મિત્રો, આપણે બધા ઉખાણા તો સાંભળ્યા જ હશે, તો આજે આપણે સાંભળીશું દાદાજીના મજેદાર ઉખાણા। જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં જરૂર આપજો। ઉખાણું પહેલું, કાચની બરણીમાં લાલ પાણી, ચાવી ફેરવો તો બોલે વાણી। બોલો એ શું? તો આનો જવાબ છે રેડિયો। ઉખાણું બીજું, કાળી કાળી ગાય, લાલ લાલ વાછરડા, જ્યાં જાય ગાય ત્યાં જાય વાછરડા। બોલો એ કોણ? તો મિત્રો, આનો જવાબ છે રેલગાડી। ઉખાણું ત્રીજું, આગમાં જન્મે પાણીમાં મરે, ઘરમાં રહે તો અંજવાળું કરે। બોલો એ કોણ? તો આનો જવાબ છે દીવો। ઉખાણું ચોથું, એક થાળીમાં બે લાડુ, ખાય નહીં કોઈ, જુએ આખું ગામ। બોલો એ શું? તો મિત્રો, આનો જવાબ છે બે આંખ। ઉખાણું પાંચમું, સવારમાં 4 પગ, બપોરે 2 પગ, સાંજે 3 પગ। બોલો એ કોણ? તો મિત્રો, આનો જવાબ છે માણસ। ઉખાણું છઠ્ઠું, કાળી ગાય ધોળું દૂધ, પીવે આખું ગામ। બોલો એ શું? તો મિત્રો, આનો જવાબ છે શાહી અને કાગળ। ઉખાણું સાતમું, જેટલું ખેંચો એટલું વધે, છોડી દો તો ઊભું રહે। બોલો એ શું હોઈ શકે? તો મિત્રો, આનો જવાબ છે દોરડું। ઉખાણું આઠમું, બાપ ઊભો બજારમાં, દીકરો ફરે ગામ, બાપ વગર દીકરો નહીં, કહો તેનું નામ। તો મિત્રો, આનો જવાબ છે ઝાડ અને પાન। ઉખાણું નવમું, એવું ક્યું ધન છે, જેટલું વાપરો એટલું વધે। આવા જ મજેદાર ઉખાણા સાંભળવા માટે અમારી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। તો મિત્રો, આનો જવાબ છે જ્ઞાન। ઉખાણું દસમું, પગ વગર દોડે, પાંખ વગર ઉડે, મોઢું નથી છતાં ઘણા સમાચાર કહે। બોલો એ કોણ હોઈ શકે? તો મિત્રો, આનો જવાબ છે પવન। ઉખાણું 11મું, એક માથું 100 દાંત, ખાય નહીં કાંઈ પણ કામ કરે સાપ। બોલો એ કોણ?
તો મિત્રો આનો જવાબ છે કાચકો. ઉખાણું 12મું. અડી કડી વાવને નવઘણ કૂવો, જે ન ઉકલે તે હોય ભૂવો. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે સોય દોરો. ઉખાણું 13મું. નાની એવી નાર, પહેરે લાલ શણગાર, જે અડે એ રડે, તોય સૌ કરે પ્યાર. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે લાલ મરચી. ઉખાણું 14મું. કાળો ઘોડો લાલ લગામ, દોડતો જાય ગામે ગામ. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ધુમાડો. ઉખાણું 15મું. નાનકડી ડબ્બી, ભર્યા મોતી હજાર, જે ઉઘાડે એક કહે, વારે કારીગર કામ. તો મિત્રો આનો જવાબ છે દાડમ. ઉખાણું 16મું. માટીનું ઘર, ધોળા ધોળા દાણા, ખોલતા જ દેખાય જાણે મોતીના ખજાના. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે દાડમ. ઉખાણું 17મું. નાનકડી ઘોડી, લોખંડનો સિંગ, દિવસભર દોડે, થાકે નહીં કિંગ. બોલો એ કોણ? તો આનો જવાબ છે સાયકલ.